નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ બનાવી રહ્યા છે। આવામાં ચાલુ અઠવાડિયામાં ચાંદી 2,50,000 રૂપિયા પહોંચ્યા બાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો છે। આ ઘટાડાને પ્રોફિટ બુકિંગના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે, જેમાં 1 કિલો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં લગભગ 12,500 જેટલો ઘટાડો થયો છે। આવામાં આગામી સમયમાં ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થશે કે વધારો તે અંગેના વિવિધ તારણો અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવામાં અમારી સાથે અમદાવાદ જ્વેલર્સના એસોસિએશન પ્રમુખ જીગર સોનીએ કેટલીક મહત્વની વાત કરી છે, જેમાં તેમણે સોના અને ચાંદીની ખરીદી હાલ કરવી જોઈએ કે કેમ, તેની સાથે આગામી સમયમાં ભાવ ક્યાં પહોંચી શકે છે તે અંગેની વાત કરી છે। જીગર સોનીએ ગોલ્ડમાં રોકાણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સલાહ આપી છે। 2026ની શરૂઆતમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે। આવામાં ચાંદીએ 2,50,000 ને પાર કરીને ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો, પરંતુ તે પછી તેમાં લગભગ 3% જેટલો ઘટાડો થયો છે। આવામાં જીગર સોનીએ કહ્યું કે 2026ની શરૂઆત જે રીતે થઈ છે તે પ્રમાણે જોઈએ તો આગામી વર્ષોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ વિશ્વમાં રહી તો સોના અને ચાંદી બંનેમાં ભાવમાં વધારો નોંધાશે। ચાંદીની માંગમાં વધારો થતા તેના ભાવમાં પણ ઉછાળો નોંધાશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયામાં પ્રોડક્શનની દ્રષ્ટિએ સોલાર, બેટરી, ઈવી તથા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ વધ્યો છે, જેના કારણે ચાંદીની કિંમત ખરા અર્થમાં પ્રાપ્ત થઈ રહી છે। તેમણે માહિતી આપી ત્યારે ચાંદી જીએસટી સાથે ઓલ ટાઈમ હાઈ પાસ કરીને 2,62,000 રૂપિયા પર પહોંચી હતી। આ પછી સતત 2 દિવસ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને તેના કારણે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તેમણે વધુમાં કહ્યું કે આ ઘટાડો હોવા છતાં હાલ ચાંદીની ખરીદી કરવી જોઈએ, કારણ કે ચાંદીની ખરીદી કરવામાં હાલમાં કોઈ નુકસાન આવશે નહીં। તેમણે શક્યતાઓ વ્યક્ત કરી કે 2026માં ચાંદીનો ભાવ 3 લાખ સુધી પહોંચી શકે છે। 2025માં ચાંદીમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો, તેવો ઉછાળો ચાલુ વર્ષમાં ન પણ થાય, પરંતુ મારું માનવું છે કે ચાલુ વર્ષમાં 40થી 50% વધારો નોંધાઈ શકે છે। આ સાથે તેમણે સોનાની ખરીદીની વાત કરીને જણાવ્યું હતું કે સોનાની ખરીદી કરવી જોઈએ, પરંતુ તેમાં કાળજી રાખવી જોઈએ। જ્યારે આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે વિવિધ દેશોએ જોયું કે ડોલરની સામે તેઓ સેન્ટ્રલ બેંકોની માધ્યમથી ગોલ્ડ અને સિલ્વર બંનેની ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે। આ સાથે તેમણે કેટલીક સાવધાની રાખવાની વાત કરીને કહ્યું કે સીબીએ વારંવાર કહ્યું છે કે ETF ગોલ્ડ અને ETF સિલ્વર, જે કાગળ ઉપરનું ગોલ્ડ અને સિલ્વર છે તેમાં ધ્યાન રાખીને રોકાણ કરવું જોઈએ। સોવરિયલ ગોલ્ડ બોન્ડ જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અથવા ફિઝિકલ ગોલ્ડ જેવી ખરીદદારી કરવી જોઈએ। આ સાથે તેમણે કહ્યું કે આ વર્ષે સોનું અને ચાંદી સારો લાભ આપશે તેવું મારું માનવું છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,403 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹53નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 83,224 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 424 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,04,030 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 530 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,40,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,300 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,715 રૂપિયા,
જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹65નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે ₹1,01,720, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹520નો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે ₹1,27,150, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹650નો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે ₹12,71,500, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹6,500નો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે ₹13,871, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹71નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે ₹1,10,968, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹568નો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે ₹1,38,710, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹710નો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે ₹13,87,100, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹7,100નો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે ₹249, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹3નો ઘટાડો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે ₹1992, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹24નો ઘટાડો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે ₹2,490, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹30નો ઘટાડો થયો છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ છે ₹24,900, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹300નો ઘટાડો થયો છે। અને 1 કિલો ચાંદીનો ભાવ છે ₹2,49,000, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹3,000નો ઘટાડો થયો છે। તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો। સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે। આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524। હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે। ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો। સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે। 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે। સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે। IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી। ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે। એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે। આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી। એસોસિએશન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।